નમસ્તે મિત્રો, હું છું ચંદ્રકાંત પંચાલ અને તમારો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ ઉપર CH@પંચાલ. મિત્રો, મેં તમને કીધું હતું કે મનની વાત હું કહેવાની કોશિશ કરીશ. તો મારા મનની વાત છે પહેલા એપિસોડમાં મેં દર્શાવેલી છે અને આ એપિસોડથી મને એવું લાગે છે કે જે હું પોઝિટિવ થિંકિંગવાળી વસ્તુ મૂકું છું તો એ વ્યુઅર્સ થોડાક વધે છે. તો મને એવું લાગે છે કે હું જે કરું છું એ બરાબર કરું છું અને એક એપિસોડ કર્યા પછી મારા સબસ્ક્રાઈબર પણ વધેલા છે. તો મિત્રો, આ વસ્તુથી મને મોટિવેશન મળે છે. બરાબર? તો મિત્રો, આવી જ રીતે તમે મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આજે મારા મનની વાતનો એપિસોડ 2 નંબરનું આજે હું તમને કંઈક કહેવા માગું છું. તો આજે હું એવું કહીશ કે એક ચોક્કસ ઉંમર એટલે એજ, એક ચોક્કસ ઉંમર વટાવ્યા પછી એ ઉંમરની વાતો આખી જિંદગી યાદ આવે છે. રાઈટ? પણ એ ઉંમર ફરી ક્યારેય જીવનમાં પાછી આવતી નથી. આ બહુ મહત્વની વસ્તુ છે કે એક ચોક્કસ ઉંમર વટાવ્યા પછી એ ઉંમરની વાતો આખી જિંદગી યાદ આવે છે, પણ એ ઉંમર ફરી ક્યારેય જીવનમાં પાછી આવતી નથી. તો મિત્રો, આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે સમયની કિંમત સમજાવે છે આપણને કે આપણે આખી જિંદગી ભૂતકાળના એ સોનેરી દિવસોને યાદ કરવામાં વિતાવીએ છીએ, પણ એ દિવસો કે એ સમય ફરી ક્યારેય પાછો નથી આવતો. યાદો કાયમી છે, પણ સમય ક્ષણભંગુર છે. હવે મિત્રો, આ જ વસ્તુ મેં તમને કીધું હતું કે હું તમને 3 લેંગ્વેજમાં સમજાવીશ. તો આના પછી હવે હું આ જ વસ્તુ તમને હિન્દીમાં સમજાવવાની કોશિશ કરું છું કે एक उम्र के बाद उस उम्र की बातें उम्र भर याद आती है. एक उम्र के बाद उस उम्र की बातें उम्र भर याद आती है, मगर वह उम्र फिर उम्र भर नहीं आती. तो इसका मतलब होता है जीवन के पड़ाव और यादों के महत्व को दर्शाती है ये. एक समय बीत जाने के बाद हम अक्सर उसी दौर की बातों को याद करते हैं. एक समय बीत जाने के बाद हम अक्सर उसी दौर की बातों को याद करते हैं, पर सच्चाई यह है कि वह बीता हुआ समय और वह मासूमियत फिर कभी लौट कर नहीं आती. Now I will explain this thing in the English. So, after a certain age, the memories of the age stay with you for a long time. Right? After a certain age, the memories of the age stay with you for a long time or for a lifetime. But that age never returns again in a lifetime. In short, the meaning is the bittersweet nature of growing up
we spend the rest of our lives, we spend the rest of our lives reminisce. Reminisce means to take about pleasant things that happened in the past, about our younger days. But no matter how much we cherish, तो cherish का the meaning of the cherish is to love somebody or some things and look after them carefully. So again I will repeat this thing because I have mentioned the reminiscence meaning and cherish meaning. So we spend the rest of our lives reminisce about our younger days, but no matter how much we cherish those memories, we can never actually go back to being that person or living those moments again. તો મિત્રો, આ મારી મનની વાતનો બીજો એપિસોડ હતો. તો તમે મિત્રો ચોક્કસ જણાવજો કે આ જે હું કામ કરું છું એ તમને પસંદ આવે છે કે નથી આવતું, કે હું જે બોલું છું 3 ભાષામાં એ તમને સમજાય છે ને. અને જો તમને સમજાતું હોય અને તમે મારી વાત સાથે સહમત થતા હોય, જે હું મનની વાત મારી કહું છું, તો મિત્રો આના માટે તમે જરૂરથી કોમેન્ટ કરજો, કારણ કે મને તમારા કોમેન્ટની ખૂબ જરૂર છે. અને તમે કોમેન્ટ કરશો તો મને આગળ વધવાની બહુ મરજી થશે. અને મારી ચેનલને તમે જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો તમે બેલ આઇકન પણ દબાવશો તો એનાથી તમને હું જ્યારે વિડીયો નવો અપલોડ કરીશ તો એનું નોટિફિકેશન તમને તરત મળી જશે. તો મારા જે આ મનની વાતના જે હું એપિસોડ બનાવું છું એ તમારે યુટ્યુબ ઉપર શોધવાની જરૂર નહીં પડે, તમને આપોઆપ તમને નોટિફિકેશનમાં આવી જશે. તો મિત્રો, આ મારી મનની વાત મેં બીજી બોલેલી છે એનો પ્રતિસાદ તમે મને જરૂરથી આપજો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.